તમે જો ઘણી વાર ગામડામાં નવરી ડોશી હોય ને એ સામે વાળાને કરી દે કે તમારી વહુ ક્યાં ગઈ, તો કે પાણી ભરવા ગઈ. એ તો કયું નહીં ગઈ, હજી નથી આવી. આ કામ બધું એમને પડ્યું છે ને પછી ઓલા ડોશી કે તમારી વહુ, તો કે એ તો રીહામને છે ને. તો કે થેડી આવો એ કે છોકરાને કીધું તો છોકરો કે હું ન જાઉં, આવવું હોય તો આફુડી આવે. તો કે તમારે જવું જોઈએ. ડોશી કે હું મોટું લઈને જાઉં. મારા હિસાબે તેને ખેંખતિયા કર્યા છે. હા તો ઓલા કે ભાઈ તો તમે તમારું કરો ને, કે ના છેલ્લે વહુ એવા સમાચાર મોકલા કે ઈ ઘરમાં કાં ડોશી રહે ને કાં વહુ રહે. હા, અને મીંદડા ઈ કે રાતે 12 વાગે મોપારે બહુ એમ કરતી આવી ચા લઈને, તે કાળી કાળી કુબળી ને હા જાડી ટીપણા જેવી ચીબલું નાક ને, તે ઓલાને એમ થયું કે હા પાડી દે. એટલે ચા પીતો તો પછી વડીલો બહાર નીકળી ગયા કે 2 મિનિટ તમારે વાત કરવી હોય તો કરી લ્યો. વડીલો બહાર નીકળ્યા એટલે ઓલી છોકરીએ આ છોકરાને કીધું કે સોરી, તમે દુઃખ ન લગાડતા, તમે મને પસંદ નથી. ત્યાં તો ઓલું રોવા માંડ્યું. છોકરી ગળગળી થઈ ગઈ. એ કે તમે રોવામાં, આવડો મોટો સમાજ છે, આવડી મોટી દુનિયા છે, તમારું ક્યાંક થઈ જાય. ઓઈલો કે હવે તારા જેવી કાળી કુબડી ના પાડી, હવે બીજા કોણ હા પાડે. મારાથી કે હવે થાય તો ગ્રીન મેરેજ થાય. એક અહીંયા રાજકોટ પરા બજારમાં 70-80 વર્ષના દાદા દાદી આમ હાથમાં હાથ નાખીને આવી લેતા. હા, તો મને તેના દાંપત્ય જીવન માટે માન થઈ ગયું. તો હું દોડીને ગયો ને પગે લાગ્યો. મને કે કોણ ભાઈ? તો મેં કીધું તમે નથી ઓળખતા? તો મને કે ના. તો મેં કીધું હું તમને નથી ઓળખતો. મને કે તઈ હું પગે લાગ્યો. તો કીધું આ 70-80 વર્ષની ઉંમરે તમારા બેયને પ્રેમ, આવું દાંપત્ય જીવન, એના માટે મને માન થઈ ગયું. મને કે કેમ? મેં કીધું હાથમાં હાથ નાખીને 80 વર્ષે હાલ્યા જાવ છો. તો આમ નેજવું કરીને મને કે પ્રેમ કાંઈ નથી, આને મૂકી દઉં ગમે એની દુકાનમાં કરી જાય ને 2000માં ઉતારે. હમણાં કે આગળથી 50 ગ્રામ કેળાની રેકડી વાળો નીકળ્યો ને તો એક લોભિયો. રેકડી વાળાને કે કેળાનો શું ભાવ છે? તો કે 2 રૂપિયાનું એક કેળું. તો કે 1 રૂપિયાનું ન આવે, કે 1 રૂપિયામાં છાલ આવે. તો રૂપિયો કાઢીને કે આલે 1 રૂપિયો, છાલ તું લઈ લે, અંદરનું મને આપી દે. લડી જ લેવું. હા ને, કોણ સમજાવે એમ. સવારમાં સાસુ વહુનો ઝઘડો થયો. બે બાયચા હાવ હોવ. તો હોવે ફિનાઈની બોટલ ઉપાડી અને રૂમમાં ગળી ગઈ. તો એની હાવ રાળો રાળ દોડો પીનકી ફિનાઈ પીવા ગઈ. આળો પાળોના બધા ડોશીઓ નોનીઓ હોય ને, બધા ભેગા થઈ ગયા ને આંટો ફરી ગયા ને બોટલ આંચકવા મીને. ઓલી હો કે ભાઈ હું પીતી નથી, મારે બાથવામાં પોતા કરવાનું બાકી રહી ગયું છે, અને હું કોકને પાઈ દઉં, પીવું નહીં. સમાજ સુરક્ષામાં ફોન કરો ને, આખા ઘરની કે હળિયા ગણતા કરાવી દો. હા, એક બેન બસમાં બેઠા હતા ને 3 છોકરા ભેગા, અને કંડક્ટર આમ ટિકિટ કરતો આવ્યો. તો ઓલા બેન કે 1 આપો. તો કંડક્ટર કે બેન 3 છોકરા છે, 1 આદાની તો લ્યો. તો કે 3 વર્ષથી વધારે ઉંમર હોય તો લેવાની હોય ને? કે હા. તો કે આ 3.5 વર્ષનો છે, આ 2.5 વર્ષનો છે, આ 2.5 વર્ષનો છે. તો કંડક્ટર કે બેન હું સંસારી છું. આવી રીતે છોકરા થોડા હોય.
બેન કે કેમ ન હોય? આ મારા જેઠનો છે, આ મારા દેરનો છે, આ મારો છે. તો મેં કીધું આ તમે આમ તાપલી મારો તરબૂચને તો તમને ખબર કેમ પડી જાય કે આ મસ્ત આ સારું તરબૂચ છે? મને કે એવું કાંઈ નથી, એમ ખબર પડતી હોય તો હું તરબૂચ વેચું. આ તો એ કે લોકોને એમ ન થાય કે અમને ખરાબ આપ્યું. આ બે તરબૂચ તો એ કે તાપલી મારવા નોખા રાખ્યા હોય એ કે. હા એ હોય જ્યારે પાછા આવી મૂકી દઉં, વળી કોક આવે એટલે આમ આમ કરી અને એ બે મૂકીને ત્રીજું પકડાવી દઉં. હા અને મને કે આ અમારી કિસ્મતમાં આ તરબૂચનો ધંધો ચાલ્યો, મને કે બીજો નથી હાલે. મેં કીધું કેમ? મને કે પાણીપુરીનો મેં ધંધો કર્યો હામા કાંઠે, પણ આ તાપલી મારવાની ટેવ તે પાણીપુરી હાથમાં ઓલા કે મસ્ત આપજો, પાણીપુરી ભરીને કે તપલી મરાઈ ગઈ. ગામડામાં વાળીએ વળી 5-6 જણા ભેગા થઈ ગયા ને પાર્ટી કરી દારૂની. હા આમ તો હકીકતમાં બાયુને ફેશન નડે છે, પુરુષને વ્યસન નડે છે. તમે જો દારૂમાં તકલીફ એ છે છૂટથી મળે છે, ત્યાં લાઈનમાં રહેવું પડે છે. છાનું મૂનું મળે છે, ત્યાં હોમ ડિલિવરી થાય. દારૂ બંધી થઈ બાયુ રાજી થયા, કોની બજારમાં હડતાલ પડી ને તો ભાઈઓ રાજી થયા. આ તો હજી 1.5 વર્ષ ન ખોલે તો કામ થઈ જાય. આના લટકણિયામાં અમે લટકી ગયા છે. 5-6 જણા દારૂ પી ગયા ને તે ધોમ થઈ ગયા વાળીએ. એક જણો કે આના ઉપર જમવાનું નોનવેજ હોય તો મજા આવે, શાકાહારી નો હાલે. તો એક બીજો પી ગયો તો કે મારે બોકડો છે મસ્તીનો કીરે, પણ મારે તો જવાય નહીં. તમે કોક અળપ કરો તો થાય. તો 2 જણા કે અમે જાય કે જાપલીમાં હાથ નાખશો તો ખાલી હરિયો ભરાવેલો જઈશે, ફૂલી જાય ને પોસા પૈકી ઉપાડીને આવતા રહી. રાતે લઈ આવ્યા, ભોજન કરી ગયા અને હુઈ ગયા નિયન. સવારે ઓલો ઘીરે ગયો એને પસ્તાવો થયો, મારો બોકડો મરવી નાખ્યો. ફળિયામાં જઈને એની ઘરવાળીને કે બોકડો ક્યાંય ગયો? તો કે બોકડો તો આ નવેડામાં બાંધ્યો, પણ રાતનો કૂતરો જડતો નથી. ફાકી હારી પણ બાકી નહીં હારી. ઘણા કે ફાકી બાકી આપો, ફાકી એક રાખો, બાકી નહીં. પાન વાળા ત્યાં ઉપર ઓલો પાન બનાવવા માંડ્યો, બાજુના મકાનમાં ધબધબાટી બોલી. એટલે ઉભા દુકાન વાળાને કેલા કોણ બાધે? ભાઈ કે 8 દિવસ ત્યાં ધબધબાટી બોલે. હા હું બાધે છે, વહુ ખાનદાન કુટુંબના છે. કેમ કે અઠવાડિયામાં એનો અવાજ જ નથી આવ્યો, ડોહી જાયડું નાખે. વહુ બોલ્યા જ નથી કે તમે ત્યાં ગયા હતા કે ના અમે અહીં સાંભળીને એનો અવાજ નથી આવ્યો. તો કે એમને ખાનદાની આંકી ન લેવાય, હાલ મારા ભેગો. થળેથી ઉતાર્યો હેઠો. બાજુના મકાનમાં બાજતા હતા ને એના દરવાજાની તિરાડમાંથી જોયું ને પછી ખબર પડી હાહુ શું કામ ગાડ્યું દેતા હતા. વહુ હાહુ સામે જીભડો કાઢીને એમ કે અને ડોસી ફાટલે આવી છો ને તેવી છો ને કે એમાં તબતબાટી બોલે. હા એટલે હવે હાહુ વહુ બાજતા હોય ને વહુનો અવાજ ન આવે, પરબારી ખાનદાની આંકી ન લેવી, જોઈ લેવું. ઘણા તમે જો હાહુ મોહરીમ ગાડ્યું દેતા, પણ રહોડામાંથી હાણસી આમ કરતી હોય. હે અમારા ઘરને ભૂતી દઈ નાખી એમાં બહાટી બોલતી. અને આપણને એમ થાય કે ડોસી ગાંડી થઈ ગઈ. ડોસી ગાંડી થઈ નથી, આને કરી દીધી. ડોસી તો હોળ કરાના હતા. પોલીસ સ્ટેશનમાં એક તોમતદારને સાહેબે બોલાવ્યો, ફરિયાદ આવેલી. સાહેબે બોલાવ્યો, ધોકો કાઢ્યો. એ કે આટલા વર્ષ થયા તે તારી ઘરવાળીને મારી ધમકાવીને ડરાવીને રાખીશ, સાચું બોલ.
કેવી રીતે ઈ કે તું આને ડરાવી ધમકાવીને રાખાય? બોલો કે સાહેબ એમાં એવું છે, એવું મારે કાંઈ નથી સાંભળવું, રીત બતા. હું સાહેબ થાકી ગયેલા, ઈ એનો ફાયદો ગોતતા તે. આમ તમે જોવો ને આપણું સારું થઈ જાય. એક છોકરો તેને પપ્પાને કહેતો હતો, આપણે 2001માં ભૂકંપ આવ્યો ને, જાગી ગયો, દોડ્યો, પપ્પા ભૂકંપ આવ્યો, મકાન હલબલે પડશે. હું તો કે મકાન પડે ને તો ઈ તો મકાન માલિકને જોવાનું, દીકરા આપણે શું લેવા દેવા. એક કામચોર વહુ એના હાવ પા બધું કામ કરાવી રાખે. હા, મારા સાસુ તો સાસુ છે એવા પંપ માર્યા રાખે. હા, બા જેવી રોટલી કોઈને અમારા પરિવારમાં ન આવડે તો બા કરતા હોય બેઠા બેઠા. હા, ઓલી ટીવી જોતી હોય એટલે. હા, બા શું શાક વગર ત્રીજી શેરીમાં સુગંધ આવે. હા, મૂળ ડોશીમાં પંપ માર્યા રાખે. પછી એના છોકરાએ એક દી કીધું કે આ વહુ વખાણ કરે એમાં ધ્યાન ન દેવું, ઈ ભલે ને કામ કરે તો કે ફળિયું હવારમાં મારે જ રોજ વાળવું પડે. તો કે તમને કે બા જેવું વાળતા ન આવડે, તમે હાવણું લઈને ઉપાડે જોઈએ હરળ હરળ હવારમાં. તો કે હવે એક કામ કરી, હવારમાં એનો દીકરો કે હું વાળવા માંડું ને, તમારે કેવું નહીં બેટા મૂકી દે, તારે ન વળાય, લાય હું વાળ નાખું. તો તારે મને એમ કેવું ના બા તમે રહેવા દો, હું વાળ નાખું. એમાં તારી ઘરવાળી આવીને કે ને કે લાવો હું વાળ નાખું તો દઈ દેવું. હવારમાં ડોશીમાં હાવેણ ઉપાડ્યો, ત્યાં તો ઓલો છોકરો દોડીને આવ્યો, બા તમે રહેવા દો, આખી જિંદગી તમારે વાળવાનું ન હોય, બેહવાના દિવસે લાવો હાવેણો મારી પાસે, હું વાળી નાખું. એની બા કે ના બેટા ઈ પુરુષનું કામ નહીં, ઈ જણનું કામ નહીં, લાવ હાવેણો હું વાળી નાખું. ત્યાં એની ઘરવાળી એ બારીએ ડોકું તાણ્યું. ઈ કે ભાઈ ઈ આવા ડખા ન કરાય, એક દી બા વાળે એક દી તમે વાળો. હપીન કામ કરો, હપીન કામ કરો. આપણી ઘેરે ભગવાનનો દીતો દી છે, મારા જેવી તમને હોવું જડીશ. હા, 12 માળની બિલ્ડિંગમાં 5મા માળે એક ભાઈ રહેતો હતો, નોકરિયાત માણસ, બહુ સજ્જન માણસ. એમાં નોકરીએથી આવ્યો ઘેરે, આમ હજી થેલો મૂક્યો ને એની ઘરવાળી તપી ગઈ, હે તમે ઘરમાં ધ્યાન નથી દેતા ને તમારા બુદ્ધિ નથી ને હવે પેલામાં નટાણે ઘણો ફેર છે ને, આવું બધું લગ્ન પછી હાલ્યા રાખે. પ્રથમ હું કે તું ન્યા હું ન્યા તું, પછી કાં તું નહીં કાં હું નહીં, ધબધબાટી બોલતી. ઘરમાં ધ્યાન નથી, પણ છે હું, અરે કે નળ નથી એવા છોકરા નથી નાયા, હું નથી નાય. મગજ ગયો કે જૂનું ગોદડું છે, હા લાવ અહીં મારી પાસે. જૂનું ગોદડું આપ્યું ને લઈને ઉપડ્યો, છેલ્લા માળે ધાબા માંથી 12મા માળે હળગાવ્યું. બાજુ વાળાએ બંબા વાળાને ફોન કર્યો, આગ લાગી જલ્દી બંબો મોકલજો. બંબો આવ્યો ને તે 5મા માળે બારીએ ઉભો, આઈ પાઇપ લાવો, આઈ લાવો. પાઈ દે. મંદિરમાં એક બેન ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ત્રિલોકના નાથ, હે અખિલ બ્રહ્માંડના માલિક, અમે કેટલા વ્રત કરીએ છીએ, કડવા ચોથ કરીએ ને, પોચી પૂનમ કરીએ ને, એવ્રત જીવ્રત કરીએ ને, દશામાના દોરા કરીએ ને, તોય અમારા પતિનું આયુષ્ય કેમ નથી વધતું.
હા ચકલી ગાયબ થઈ ગઈ બોલો. હામું પૂછવું પડ્યું. મેસેજ લખેલા કે ના દીકરી સાથે રહેશે ના દીકરો સાથે રહેશે, પત્ની સાથે સારા સંબંધ રાખો, ગઢપણમાં ઈ સાથે રહે, સાર સંભાળ ઈ રાખશે, આપણી સેવા ઈ કરશે. હા, અને પછી લખ્યું ઈ કે આ લખાણ મારી પત્નીએ રિવોલ્વર ટાંકીને લખાવ્યું છે, એની નોંધ લેવા વિનંતી. બેનને દવાખાને લઈ ગયા ને તે ડૉક્ટર કે તમને દાખલ કરવા પડશે અને તમારી ઉંમર કેટલી, કારણ કે એનો પેથીયાનો ડોઝ આપવાનો છે તો ઉંમર પ્રમાણે દેવાય. તો એ બેન કે 24 વર્ષ. ડૉક્ટર કે જો સાચું બોલજો, એનો પેથીયાનો ડોઝ દીધા પછી આમાં કાંઈ આડઅસર થાય તો મને ન કહેતા, ઉંમર છુપાવતા નહીં. તો કે 39 વર્ષ. ડૉક્ટર કે બેન હજી તમે વિચારીને કહેજો, એનો પેશિયનનો ડોઝ છે, લીવર ઉપર, હૃદય ઉપર, કિડનીમાં અસર થાય તો મારી જવાબદારી નહીં. તો કે 49 વર્ષ. અને હવે મારી લાશ નીકળે તો હું ન કહું આનાથી વધારે ઉંમર. મૂળ સાચી. એક ભાઈ મને કહેતો, મને કે ધીરુભાઈ અમુક વાત મને સમજાતી નથી, આજ કે તમે બેઠા છો તો જરાક પૂછી લઉં. મેં કીધું પૂછો ને ભાઈ. તો મને કે આપણા બાપુજી હોય ને એની સાથે, આપણા બાપુજી સાથે આપણે આદરથી વાત કરીએ. કીધું બરોબર છે. મને કે મા સાથે આપણે નિખાલસતાથી વાત કરીએ. મેં કીધું બરોબર છે. મને કે બેન કે ભાઈ એની સાથે આપણે વાલથી વાત કરીએ. મેં કીધું બરોબર છે. મને કે મિત્રો સાથે આપણે હસી મજાકથી વાત કરીએ. કીધું બરોબર છે. પણ મને કે મને એક એ નથી સમજાતું કે પત્ની સાથે કેવી રીતે વાત કરવી. મેં કીધું ટ્રાય કર. મને કે ટ્રાય કરી પછી જ પૂછ્યું મેં. આ હું એમને એમ પૂછ્યું તમને? ટ્રાય કરી ભાઈ. મેં કીધું શું ટ્રાય કરી? તો કે મને એમ થયું હું દાંત કાઢતો આમ ફળી એમ જાઉં ઘેરે, કે દાંત કાઢતો જાવ ને તો તરત કે નક્કી ક્યાંક પાલટી કરીને આવ્યા લાગે. તો કે એક દી મને એમ થયું ગંભીરતાથી જાવ તો કૂતરું કોઈશ ગળી ગયું એમ હું ઘેરે જઈને કે બેસી ગયો ને તો મારી ઘરવાળી કે ગામમાં વાતોના ફડાકા ઝીકો છો અને અહીંયા મોઢા સિવાય જાય છે. મને કે આ કોયડો ઉકેલાતો જ નથી. મેં કીધું આવા તો ઘણાય કોયડ્યા છે ભાઈ, એ નથી. એમાંથી ડોશીમાં એક બિસ્કીટનું પેકેટ ચોરી લીધું. હવે ડોશીને ખબર નહીં કે અત્યારે CCTV કેમેરા આવી ગયા. હા, તો બહાર નીકળ્યા પકડાઈ ગયા. બિસ્કીટનું પેકેટ નીકળ્યું, પોલીસ વાળા આવી ગયા, ફરિયાદ લખાઈ ગઈ, FIR ફાટી ગઈ, કેસ આવેલો કોર્ટમાં. બાપા અને ડોશીમાં બે ગયા. બાપા તો આમ છેટા ઊભા હતા, ડોશીમાં પિંજરામાં ઊભા રાખ્યા. સાહેબે પૂછ્યું કે બિસ્કીટ કેટલા હતા પેકેટમાં? તો કે 10 દિવસની સજા આપવામાં આવશે. તો સામેથી ઊભા થઈને બાપા બોલ્યા કે સાહેબ એક મમરાનું પડીકું લીધું એને. હા, અને ગણજો જેટલા અમારે દુઃખના દાડા કપાય, બીજું તો અમે શું કરી શકીએ આમાં. મૂળ ડોશી વધારે. અમદાવાદમાં એક ભાઈના ઘર પાસે માણસની લાંબી લાઈન લાગેલી. તે ઈવડો એ આવીને આમ દરવાજા બાજુ જાતો તો બે જણાએ બાવડું ચાલીને કે લાઈન મારીએ કે 1.5 કલાકથી અમે ઊભા છે, ખબ કરતા ધોળ્યા જાવ છો, તમારે કામ એમ અમારે કામ નહીં હોય. તો ઓલો બિચારો હાથમાં થેલીને ઈ વાહે ઊભો રહી ગયો. પછી ઓલા વાતું કરતા, તમે ક્યાંથી આવ્યા? તો કે હું તો બાપુનગરથી આવ્યો. તમે કે હું ઘાટલોડિયાથી આવ્યો. તમે કે હું રિંગ રોડેથી આવ્યો. તમે કે હું પાલડીથી આવ્યો. પછી ઓલો વાહ થેલી લઈને ઊભો રાખ્યો. તેને કીધું તમે? એ કે ભાઈ આ મારું જ મકાન છે, હું બકાલું લેવા ગયો ના હું થયું ભગવાન જાણે. હવે કોકે ત્યાં બોર્ડ મારી દીધેલું
કે પત્નીને વંશ કરવાનું માદળિયું ફક્ત 30 રૂપિયામાં કરી આપવામાં આવશે. એના સારું લાઈન લાગી. અને આપણે અહીંયા ઘણી વાર અમારી એમાં એને રસ હતો. બાઈએ એના ઘરવાળાને કીધું, સાંભળ્યું કે શું કે મારા પિયરવાળા આવ્યા છે, એને જમવાનું તો પૂછો. તો ઓઈલો ન્યા જઈને કે તમે જમીને આવ્યા છો કે ઘેરે જઈને જમવાના છો? આની પાસે શું કાઢ લેવું? બાઈએ ઓમ જમવાનું કીધું તો આને ઓમ જમવાનું કીધું. હા, ડેલીએ એનો ઘરવાળો આવ્યો એ કે એક આદી બદામ દે, હું સ્વાદ લઉં. તો એક બદામ જ આપી. હા, તો ઓલો કે બસ એક જ, તો કે બધી બદામનો સ્વાદ હરખો જ હોય. આ સ્કૂલના ટીચરે વિદ્યાર્થી હારે નોંધ મોકલી અને એમાં લખ્યું કે તમારો છોકરો ભણવામાં બહુ હોશિયાર છે, ડાયો છે, કયાગ્રો છે, પણ છોકરીઓ સાથે વાતો કરવામાં સમય બહુ બગાડે છે. એ છોકરાની મમ્મીએ વળતી નોંધ મોકલી કે આનો કાંઈ ઉકેલ હોય તો બતાવજો ને, આના પપ્પાને ઈ જ તકલીફ છે. છોકરાવાળા જ નાચે, છોકરીવાળા નહીં. પણ છોકરીવાળા એટલે નાચતા હોય કે આપણે ઘડીક નાચવું છે ને પછી આવડા નાચ છે આખી જિંદગી તા થયા કરી. હા, ગામના ઉકેલાણા કોઈ બેન એના ઘરવાળાને કે ઈ કે જો ને સમય જાતા જિંદગી જાતા હું વાર લાગે. ઈ કે બોલતા બોલતા ઈ કે આપણા લગ્નને કાલ 25 વર્ષ પૂરા થાય. તો એનો ઘરવાળો કે તારે બોલતા બોલતા મારે તો સાંભળતા ગયા. પત્ની એના પતિને કે આપણી સગાઈ થઈ ત્યારે કે કેવા તમે મને ફરવા લઈ જતા, નાસ્તો કરવા લઈ જતા, હોટલમાં જમવા લઈ જતા, મોલમાં ખરીદી કરવા લઈ જતા, પિક્ચર જોવા લઈ જતા. આ લગ્ન થયા ને એને 5 વર્ષ થયા પછી ક્યારે લઈ ગયા તમે? ઓઈલો કે ગાંડી ચૂંટણી પતી ગયા પછી પ્રચાર ન હોય. ચૂંટણી એક છોકરો એના પપ્પાને કહેતો હતો, હે પપ્પા તમે મમ્મીમાં એવું શું જોયું કે તાત્કાલ લગ્ન કરી લીધા? તો એના પપ્પા કે બેટા તારી મમ્મીને ગાલ ઉપર નાનું તલ હતું, ટપકું હતું. તો છોકરો કે એવા નાના તલના ટપકા હારું આવડી મોટી ઉપાધિ હોરી લેવાય. હા, તો એની માએ છૂટા વૈણાનું કા કર્યું તો છોકરો બેસી ગયો. બજારમાં એક ભાઈ નીકળ્યા એની આંખમાં વૈણું કરી ગયું. પતિને કે હું બહાર જાઉં છું પરા બજારમાં ખરીદી કરવા, અને આ કુકર મૂક્યું છે ને ગેસ ઉપર, તો એમાં સીટી વાગશે, 3 વાગે ને એટલે ઉતારી લેજો. તો કે કાંઈ વાંધો નહીં. આ કૂતરું કોઈ જ ગળી ગયું એમ બેઠો. હા, તે સીટીઓની ધબધબાટી 35 સીટીઓ છે એટલે તો ઓલું ઢાંકણું ઓલી ભીતમાં પટકા. તો કે આ સીટીઓ ઘણી વાગી પણ કે હજી તો 1:45 જ વાગ્યા, 3 વાગે તો હું ઉતારું ને. ત્યાં એની ઘરવાળી હવા 2 વાગે આવી. આવીને જોયું ને તો કુકર ખદે, માથે ઢાંકણું નહીં. તો કે આમાં સીટી તો 35-38 વાગી હતી. તો કે મેં કીધું તું તમને 3 વાગે તો ઉતારી લેજો. તો કે 3 હજી તો હવા 2 થયા છે. હવે એ કઈ કહેતા હતા કે તમે જાન લઈને ગયા હોય અને કન્યાવાળા ડિસ્કો કરવા માંડે ને એટલે નક્કી કરી લેવાનું કે આની બધી ઉપાધિ આપણા ઘેરે આવે છે. કારણ કે નકર છોડે ને તો એટલું રોતા કે છાના રાખવા પાછા મારવા પડે. ઘણા તમે જુઓ